નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 6, 7 અને 8માં ભાગવત ગીતાના બોધપાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો પાલનપુર ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બિન સાંપ્રદાયિક દેશમાં એક ધર્મના પાઠ બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય ન હોય, આ પુસ્તકો પરત ખેંચી તમામ ધર્મના પુસ્તકોવાળા પાઠ્યપુસ્તકો બહાર પાડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં ભગવદ ગીતાના બોધપાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ આ પુસ્તકોનો સ્વયં સૈનિક દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક જ ધર્મના બોધપાઠથી બાળકોમાં કટ્ટરતા ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। તેમજ બિન સાંપ્રદાયિક દેશમાં એક જ ધર્મના બોધપાઠથી અન્ય ધર્મ સંપ્રદાયની લાગણી દુભાઈ નહીં, તેમજ દરેક ધર્મના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોના ઘડતર હેતુ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ સહિતના ધર્મના ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતોને સામેલ કરતા બોધપાઠવાળું એક પુસ્તક બહાર પાડવામાં આવે અને તેનો અભ્યાસ કરવામાં આવે, તેમજ સરકાર દ્વારા બહાર પાડેલ ભાગવદ ગીતાના પાઠવાળું ધોરણ 6, 7 અને 8ના પુસ્તક પરત ખેંચવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આજ તારીખ 24/6/2024ના રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ નવા વર્ષે ધોરણ 6, 7, 8માં જે પુસ્તકો બદલાયા છે એમાં ગીતાના જે ઉપદેશોના નામથી જે પુસ્તકોના પાઠ ઉમેરવામાં આવ્યા છે એ એક જ ધર્મને લગતા છે। અમારું કહેવું એ થાય છે કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે બધા ધર્મના ઉદ્દેશોને ધ્યાનમાં લઈને એક પુસ્તક બનાવવું જોઈએ, જેમાં સારા સારા ઉદ્દેશો સમાવી લેવા જોઈએ, તેનાથી બાળકોના ઘડતરમાં સારી રીતે એમને કામ આવે। આ એક જ ધર્મના કારણથી શું સરકાર પોતે પોતાની જવાબદારીથી અલગ હટી રહી છે, જવાબદારી નિભાઈ રહી નથી। બસ મારું એટલું જ કહેવું। ચુનકિયા નિઝામુદ્દીન।